માય નેમ ઇઝ ફોર્મેલિટીસ. શું થઈ ગયું છે આપણને? સ્મશાન યાત્રામાંથી સીધા આપણે વરઘોડામાં લગ્નની જાનમાં જોડાઈ જઈએ છીએ. બેસણાના સમયમાં ઇસ્ત્રી ટાઈટ, કપડાની સફેદી ચમકાઈને હાથ જોડીને તરત આપણે ભાગ્યા. આપણે મીટિંગ છે ને, કાં તો આપણું પ્લેન જશે, કાં તો આપણી ટ્રેન મિસ થશે, પણ બેસણામાં તો મોં બતાવવા જવું પડશે. હું નાનો હતો ત્યારે મને યાદ છે, અમદાવાદ શહેરની એક પોળમાં ક્યાંક એક મરણ થાય, કોઈને કેવડાવતું નહોતું, આખી પોળ હાજર, અને સતત 200 માણસો કાંધો આપીને લઈને દોડતા 5 કિલોમીટર સુધી સ્મશાને મૂકવા જતા. આજે કેવડાઈએ ત્યારે દરવાજે આવે છે, એ આઈને પૂછે છે કેટલા વાગે કાઢવાના છે, ક્યારે કાઢવાના છે. અને શબવાહિની આવે છે ને ઘરના 5 માણસો ખધો આપી ખભો અને એમાં મૂકે છે ને હાથ જોડે છે ને આવેલા 100-200 જણાએ મહાન ઉપકાર કર્યો અને વિદાય થઈ જાય છે. બેસણાની જાહેરાત, બસ બધું જ કરવું પડે એટલે કરીશું. કશામાં આપણે નથી. આખી રાત ચાલતા લગ્ન મેં જોયા છે. સવારે કન્યા વિદાય થાય નહીં. હવે અમદાવાદમાં શુભમ હોલ 1 કલાકમાં લગ્ન પૂરું કરી આપે છે. શું થયું છે આપણને? સ્મશાને અચાનક કદાચ ભેગા થવું પડે અને ભેગા થાય છે. એ લોકો ચિતા બળતી હોય છે એની સામું જોતા પણ નથી. પણ હવે ઊભા તો રહેવું પડશે ને, નહીં તો જેમની જોડે સંબંધ છે વિચારશે શું? એટલે દરેક જણ પોતાનો એક અલગ ખૂણો શોધે છે. અને પછી વાત રાજકારણની, અભિનયની, બોલિવૂડની, સ્પોર્ટ્સની, પણ કોઈનું દિલ બળતું નથી. એક આખું વ્યક્તિત્વ ઓગળી ગયું. કોઈને ચિંતા નથી. આપણે ફોનથી સંદેશા મોકલી દઈએ, કાર્ડ મોકલી દઈએ, ખબર પૂછી લઈએ, કેમ છો? બીમાર હોય ત્યારે. હા, આપણી પાસે સમય છે. જન્મદિવસ, લગ્ન તિથિ જેવા નાના કારણો ઊભા કરીને પાર્ટીઓમાં નાચવાનું, કૂદવાનું, ચીસો પાડવાનું, જલસા કરવાનો સમય છે. પણ કોઈને તકલીફ પડી ગઈ, દુઃખ પડી ગયું, ખતમ થઈ રહ્યો છે, તો એના ખભે હાથ મૂકીએ કે એના આંસુઓને લૂછનારું હવે કોણ રહ્યું નથી. આપણી લાગણીઓને લખવો થઈ ગયો છે.
પેરાલિસિસ ઓફ ઇમોશન. આપણને દુઃખ જેવું કશું થતું નથી. કોઈ મરી ગયું તો એ તો કોઈ મરી ગયું, આપણને તો મૃત્યુ આવવાનું જ નથી. જુઓ ને, એટલે શહેરની વ્યવસ્થાની અંદર સ્મશાન ક્યાંય નથી. સ્મશાન ગામ બહાર જ હોય, કેમ કે નજર પડી જાય. નહીં, આપણને લાગણીઓ જેવું રહ્યું નથી. આ આજે નહીં, આવનારા સમયમાં ખબર પડશે કે લકવો થાય ત્યારે પીડા કેટલી થાય છે.